એ સમયમાં આ ભૂમિથી પરભૂમિ અહીંયા ક્યાં છે ખબર? આ ભૂમિથી પરભૂમિ કોને કહેવામાં આવે? બોલે કાશી વારાણસી. સુરતનું જમણ ને કાશીનું ભૂમિનો પ્રભાવ છે. માણા મરવા માટે અહીંયા રૂમ બુક કરી લે, અગાઉથી પહોંચી જાય. મરણ આવે ને એટલે ત્યાં જાય. અમુક વરા ત્યાં રે, મરણ આવે એટલે ત્યાં એનું અગ્નિ સંસ્કાર થઈ જાય. અને ત્યાંય પાછું મણિકર્ણિકા ઘાટ ઉપર જ. અને મણિકર્ણિકાના ઘાટ ઉપર એ માણસનું દેહ ને બાળે. ત્યાં બાળવા વાળા તમે જોજો, અડધું શરીર બાળે ને અડધું આમને ફેંકી દે. આપણે નેપાળમાં ગયા હતા ને, નેપાળ હતા ને મારી સાથે કાઠમંડુ કથામાં, તમે આપણે ગયા હતા બધા. ત્યારે આપણે પશુપતિનાથની પાછળ શમશાન હતું. શમશાનમાં જેટલા મયતો સંધ્યા સમયે લાવે, ત્યાં સંધ્યા સમયિત મયતને અગ્નિ સંસ્કાર. પણ અગ્નિ સંસ્કાર થાય ને સામે નૃત્ય કરતા હતા. જેને જોયું એને ખ્યાલ છે. પેલા નૃત્ય થાય, મૃત્યુનો મંગલ મહોત્સવ ઉજવાય. એ 5-10 દીકરીઓ યુવાન એ નૃત્ય કરે અને એની પર નૃત્ય, અને એક બાજુ મયત પડ્યા. મયતની આગળ નાચવાનું. સાહેબ અમારી આંખે આપણા સોંડલા ખારેથી ભાઈ બહેનો હતા મારી સાથે, કાઠમંડુની કથા હતી અમારી. ત્યારે જોયું તો આપણે અમુક ભૂમિ ઉપર જાવ ને આ બધું જાણવા મળે સાહેબ, કે આપણું આધ્યાત્મ શું કહે છે.